તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં। ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે કચ્છ ઉપર સ્થિત છે, ખૂબ જ મજબૂત છે અને કચ્છ ઉપરથી પશ્ચિમ દિશા તરફ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે। છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ગાઢ વાદળો જોવા મળ્યા હતા। સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ અમુક દક્ષિણના વિસ્તારો તેમજ મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો તેમજ પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લી 24 કલાકથી અને હજુ આજે પણ આ વરસાદ ચાલુ રહી શકે છે। તો તેની વાત આજે ખાસ કરવાની છે। વિડીયો લાઇક શેર કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સૌથી પ્રથમ વરસાદના આંકડા જોઈ લઈએ તો આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું હોય તેટલો વરસાદ પડ્યો છે। જામખંભાળિયામાં 24 કલાકમાં 18 ઇંચ, જામનગરમાં 15.5 ઇંચ, જામજોધપુરમાં 13 ઇંચ, લાલપુરમાં 13 ઇંચ, રાણાવાવ કાલાવાડમાં 11.5 ઇંચ, તે સિવાય લોધિકા, ભાણવડ, કોટડા સાંગાણી, કલ્યાણપુર, પોરબંદર, દ્વારકામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટમાં પણ 9.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લી 24 કલાકમાં નોંધાઈ ગયો છે। રાજકોટમાં આભ ફાટ્યું હોય તેમ છેલ્લી 72 કલાકમાં 27 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને જામખંભાળિયામાં છેલ્લી 48 કલાકમાં જ 26.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સિસ્ટમના લોકેશન વિશે વાત કરીએ તો આજના જે સેટેલાઇટ પિક્ચર છે તેના આધારે સિસ્ટમનું લોકેશન કચ્છના આ વિસ્તારો ઉપર હોય તેવું જણાઈ રહ્યું છે અને સિસ્ટમ લગભગ 6 કલાકથી આ વિસ્તારો ઉપર સ્થિર થઈ ગઈ છે, ખાસ કોઈ ગતિથી આગળ વધી નથી રહી। હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી તે મુજબ સિસ્ટમ આ રીતે આગળ વધી રહી છે। આવતી 24 કલાકમાં સિસ્ટમ વધુ પશ્ચિમ દિશામાં મુખ્યત્વે આગળ વધે તે મુજબની અપડેટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। વહેલી સવારે સિસ્ટમ કચ્છના ભુજથી 50 કિલોમીટર દૂર ઉત્તર દિશા તરફ સ્થિત હતી। વેધર ચાર્ટ ઉપર એક નજર કરીએ તો જીએફએસના વિન્ડ ચાર્ટ મુજબ 11:30 વાગ્યે સિસ્ટમનું લોકેશન કચ્છમાં ખાવડા આસપાસના વિસ્તારો ઉપર દેખાડાઈ રહ્યું છે। સિસ્ટમ અત્યારે કચ્છના ખાવડા અને તેની આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે અને આગળનું ફોરકાસ્ટ જોઈએ જીએફએસ મોડેલનું તો તે મુજબ સિસ્ટમ બપોરે 2:30 વાગ્યા આસપાસ પણ કચ્છ અને પાકિસ્તાન બોર્ડર ઉપર સ્થિત દેખાડાઈ રહી છે। 5:30 વાગ્યે જે ફોરકાસ્ટ છે તે મુજબ પણ સિસ્ટમ લગભગ કચ્છ પાકિસ્તાન બોર્ડર વિસ્તારો ઉપર છે। 8:30 વાગ્યાનું ફોરકાસ્ટ જીએફએસ મોડેલનું પણ સિસ્ટમને કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર થોડી પશ્ચિમ તરફ આગળ વધતી બતાવી રહી છે અને 11:30 વાગ્યે રાત્રે સિસ્ટમ થોડી વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને કચ્છના જે સીર ક્રીક વિસ્તારો છે કચ્છ પાકિસ્તાન બોર્ડર ત્યાં સુધી આવી જાય તેવું બતાવી રહી છે। જે પવનની ગતિ છે તે ઘણી વધારે છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સરફેસ લેવલના જે પવનો, ઝટકાના પવનો છે તે આજે રાત્રે 50થી 60 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ શકે છે અને વરસાદની વાત કરીએ આપણે તો જે સિસ્ટમ ખૂબ ધીમી ગતિથી આગળ વધી રહી છે, કચ્છ ઉપર છે, ડીપ ડિપ્રેશન છે, ખૂબ મજબૂત સિસ્ટમ ગણી શકાય, તો તેને લઈને વરસાદ હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ રહી શકે છે। જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે તેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ રહી શકે છે અને આગામી સમયના ફોરકાસ્ટ જોઈએ આપણે તો સાંજે 5:30 વાગ્યા આસપાસ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું જોર બતાવી રહ્યા છે। તેની સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। રાત્રે 11:30 વાગ્યાનું ફોરકાસ્ટ જોઈએ તો રાત્રે પણ વરસાદ ચાલુ રહી શકે છે કચ્છના કાંઠા વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં। સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં પણ મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પડી શકે। કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં હજુ આવતી 24 કલાક સુધી ભારે વરસાદને ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। પૂર્વ કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદ, તે સિવાય
દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ ક્યાંક ભારે અને તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા વરસાદના ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ચાલુ રહી શકે. ખાસ આપણે વાત કરીએ તો જે આ વિસ્તારો છે તે હજુ પણ હાઈ એલર્ટ ઝોનમાં છે. આ વિસ્તારોમાં આવતી 24 કલાકમાં ભારે પવન સાથે હજુ પણ 8થી 10 ઇંચ જેટલો વરસાદ અમુક સ્થળે પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ટૂંકમાં હજુ 24 કલાક સુધી સિસ્ટમ ગુજરાતને, કચ્છને, સૌરાષ્ટ્રને અસર કરતા રહી શકે. ત્યારબાદ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને અરબ સાગરમાં આવી શકે આવતીકાલે. અત્યારે સિસ્ટમ જે આપણે 9 દિવસ અગાઉ જે ટ્રેક આપેલો હતો તે મુજબ જ આગળ વધી રહી છે. આ છે સિસ્ટમનો ઓરિજિનલ ટ્રેક જે ભારતીય હવામાન વિભાગ દ્વારા બતાવાઈ રહ્યો છે. આ છે સિસ્ટમનો ટ્રેક જે આપણે 9 દિવસ પહેલાં આપેલી અપડેટમાં આપ્યો હતો. તેમાં આપણે સિસ્ટમ ગુજરાતમાં ઉત્તર ગુજરાત બાજુથી એન્ટર થઈ અને આ દિશામાં કચ્છમાંથી થઈને આગળ વધે તે રીતનું ચોખ્ખે ચોખ્ખું બતાવ્યું હતું. અને હવે તમે જોઈ રહ્યા છો સિસ્ટમનો અસલ ટ્રેક ભારતીય હવામાન વિભાગ દ્વારા જે ટ્રેક કરવામાં આવે છે તે મુજબ સિસ્ટમ આ દિશામાંથી આવી ઉત્તર ગુજરાતમાંથી એન્ટર થઈ અત્યારે આ દિશા તરફ જઈ રહી છે. આ વિસ્તારો ઉપર પહોંચી છે. તો 9 દિવસ અગાઉ આપેલા ટ્રેક મુજબ 100% એ ટ્રેક મુજબ સિસ્ટમ આગળ વધી રહી છે. તો મિત્રો આ હતી અત્યાર સુધીની અપડેટ. નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઇક કરી અને માહિતી શેર કરી દેજો. આભાર.